જીવન પર્યંત માનવતાના કાર્યો કરનાર સૂફી સંત મોઇનુદ્દીન સાહિબ જુમ્મા મસ્જિદ વાલે બાવા ગત રાત્રે જન્નત નસીબ થયા. દેશના અનુયાયીઓમાં ઘેરો શોક વ્યાપ્યો હતો. બુધવારે મોડી રાત્રે મોગલવાડાથી નીકળેલા જનાજામાં હજારો નગરજનો જોડાયા હતા. મોડી રાત્રે મેમન કોલોનીની પાસે દરગાહ ખાતે દફનવિધિ સંપન્ન કરાઈ હતી. સૂફી સંત મોઇનુદ્દીન સાહેબ જીવન પર્યંત ઉમદા કાર્યો હાથ ધર્યા હતા. તાજેતરમાં પૂરની વિકટ પરિસ્થિતિમાં પણ કોઈપણ જાતના ભેદભાવ વગર તમામ માનવોને મદદરૂપ થયા હતા. મંગળવારે રાત્રે સૂફી સંત જન્નત નસીબ થતા દેશ વિદેશના અનુયાયીઓમાં ઘેરો શોક વ્યાપ્યો હતો. બુધવારે બપોરે 3:30 કલાકથી સાંજના 5 કલાક સુધી બહેનો માટે, જ્યારે 5:30 કલાકથી રાત્રિના 9 કલાક સુધી ભાઈઓ માટે ધર્મગુરુના આખરી દર્શનની વ્યવસ્થા કરવામાં આવી હતી. રાત્રે મોગલવાડાથી નીકળેલા જનાજામાં હજારો અનુયાયીઓ જોડાયા હતા. જનાજો માંડવી ટાવર નજીક જુમ્મા મસ્જિદ પાસે પહોંચ્યો હતો, જ્યાં વિશેષ નમાઝ અદા કરાઈ હતી. ત્યારબાદ મેમન કોલોનીની દરગાહ ખાતે દફનવિધિ કરાઈ હતી. દેશના સર્વાંગી વિકાસ સાથે ભાઈચારો ઉત્તરોત્તર બળવંત બને એવી દુઆ ગુજારનાર સૂફી સંત જનાજામાં ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ સહિતના વિવિધ રાજ્યોમાંથી ભક્તો ઉમટ્યા હતા. તદુપરાંત ગલ્ફ કન્ટ્રીઝ સહિત અનેક દેશના ભક્તો આવ્યા હતા. વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અથવા સંપર્ક કરો.